મિત્રો, અતિ સુંદર વિચારોને ગુજરાતીમાં વિસ્તૃત રૂપે નીચે રજૂ કરવામાં આવ્યા છે. એક, દુનિયામાં મિષ્ઠાન અને ખોટી વાતોને લોકો વધુ પસંદ કરે છે. જો તમે થોડું સાચું બોલો તો તમારા પોતાના લોકો તમારાથી દૂર થવા લાગે છે, જે કડવી સચ્ચાઈ છે. 2, જે વ્યક્તિ ખોટું બોલવાની કલામાં નિપુણ હોય તે જીવનભર પરાયાઓને ખુશ રાખી શકે છે, પરંતુ પોતાના લોકોને નહીં. 3, કોઈ પણ સ્ત્રી માટે તેવા શબ્દો ન બોલો જે તમે તમારી બહેન અથવા પુત્રી માટે સાંભળવા ઈચ્છતા ન હો. 4, પ્રેમ પામવો જ મોહબ્બત નથી. કોઈ વ્યક્તિથી દૂર રહેવા છતાં તેને પળે પળ યાદ કરવું પણ મોહબ્બત છે. 5, ચોરથી 4 પગલા, લતખોરથી 14 પગલા અને ચુગલખોરથી 74 પગલા દૂર રહો. આ પ્રકારના લોકો સાથે વધુ નજદીકી તમારા જીવનમાં સમસ્યાઓ લાવી શકે છે. 6, જ્યારે કોઈ સ્ત્રી વારંવાર યાદ આવે તો સમજો કે તે પણ તમને યાદ કરી રહી છે. માનવ સંબંધોમાં આ એક સામાન્ય પરંતુ મહત્વપૂર્ણ સંકેત છે. 7, મદદ કરવી હોય તો પરાયાઓની કરો. પોતાના લોકો તમારી મદદને ફરજ સમજી લે છે અને તેનું મૂલ્ય નથી સમજે. 8, ખામીઓ તો દરેકમાં હોય છે, પરંતુ આપણને ફક્ત બીજા લોકોની ખામીઓ જ સ્પષ્ટ દેખાય છે. 9, જ્યારે કપડાની મેચિંગથી શરીર સુંદર દેખાઈ શકે છે, તો સંબંધો અને પરિસ્થિતિઓ સાથે મેચિંગથી જીવન પણ સુંદર કેમ નહીં બની શકે. 10, કોઈ તમને કઠોર શબ્દો કહે તો શાંતિ રાખો. તીવ્ર ગરમીઓ સૂરજ પણ સમુદ્રને સુકાવી શકતું નથી. 11, જીવનમાં સમયથી વધુ મહત્વનું કશું જ નથી. સારો સમય હોય તો પરાયા પણ પોતાના બની જાય છે, અને ખરાબ સમય હોય તો પોતાના પણ પરાયા બની જાય છે. 12, રિશ્તા એ ગણિત જેવા છે. કેટલીય કશાક કરવાની પછી પણ અંતે બધું શૂન્ય બની જાય છે. 13, નોકરી પુરુષોથી ગામ અને વિવાહ સ્ત્રીઓથી આંગણું છીનવી લે છે. જીવનના આ અવસ્થાઓ ખૂબ મહત્વની છે. 14, ઘણા કહે છે કે પત્ની માત્ર તકલીફ આપે છે, પણ તકલીફમાં તમારા સાથે ખડું રહેવાનું શક્તિ માત્ર તેમાંથી જ મળે છે. 15, એક સારો પતિ તે છે જે પત્નીની સરાહના જાહેરમાં કરે અને તેની ભૂલોને એકાંતમાં સમજે. મિત્રો, આ વિડિયો તમારા માટે કેવી રીતે પ્રેરણાદાયક સાબિત થયો? તમારી પ્રતિભાવો કમેન્ટમાં જણાવશો. આભાર. માહિતી તમને પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને અવશ્ય દબાવજો. મિત્રો, હવે મળીશું નવા વિડિયો સાથે આવા જ નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને રાધે રાધે. હર હર મહાદેવ.